ઉનાળો હોય અને ઘરે કેરીનું અથાણું ન બને એવું તો બને જ નહીં. આજે આપણે બનાવશું એકદમ ચટાકેદાર અને આખું વર્ષ ચાલે તેવું કેરીનું ખાટું અથાણું. આ અથાણું બનાવવું ખૂબ જ સરળ છે. તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ મેં અહીંયા અડધો કિલો કેરી લીધી છે. તમે કોઈ પણ અથાણાની કેરી લઈ શકો છો. હવે આપણે કેરીને સારી રીતે ધોઈ અને લૂછી લઈશું. હવે આપણે કેરીના મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું. હવે આપણે આ ટુકડાને એક મોટા બાઉલમાં કાઢી લઈશું. હવે તેમાં 3 ચમચી મીઠું ઉમેરીશું. અને અડધી ચમચી હળદર ઉમેરીશું. બધું જ બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દઈશું, જેનાથી કેરીનું બધું જ વધારાનું પાણી છૂટું પડી જાય. જ્યાં સુધી આપણી કેરી મેરિનેટ થાય છે ત્યાં સુધી આપણે તેનો તાજો મસાલો તૈયાર કરી લઈએ. આ મસાલાથી જ અથાણાનો અસલી સ્વાદ આવશે, જેના માટે સૌથી પહેલા આપણે એક મિક્સર જાર લઈશું. હવે તેમાં 2 ચમચી મેથી, 2 ચમચી વરિયાળી, 2 ચમચી રાઈ, અડધી ચમચી કલોંજી, 2 ચમચી આખા ધાણા, 1 ચમચી જીરું. હવે આપણે આ બધા મસાલાને અધકચરા પીસી લઈશું. અહીંયા આપણે તેનો એકદમ બારીક પાવડર નથી કરવાનો. આપણે તેને સહેજ કરકરો જ રાખવાનો છે. હવે આપણે પીસેલા મસાલાને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે તેમાં ઉમેરીશું અડધી ચમચી હિંગ, 2 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી મીઠું. તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું મીઠું નાખી શકો છો. હવે આપણે આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકીશું અને તેમાં પોણો કપ સરસવનું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. સરસોના તેલથી આપણું અથાણું લાંબો સમય સુધી સારો રહેશે. અહીંયા તેલમાંથી ધુમાડો નીકળે ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દઈશું. હવે આપણે ગેસને બંધ કરીને તેને પૂરેપૂરું ઠંડુ થવા દઈશું. અડધો કલાક થઈ ગયો છે. હવે આપણે કેરીને એક કાણાવાળી ચાળણીમાં કાઢી લઈશું, જેનાથી બધું જ પાણી નીતરી જાય. આ પાણીનો ઉપયોગ તમે રસોઈમાં કરી શકો છો. હવે આપણે ઠંડા થયેલા તેલમાંથી અડધું તેલ મસાલામાં નાખીશું. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે આ મસાલાને કેરીના ટુકડાઓમાં ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. છેલ્લે આપણે ઉપરથી થોડી કલોંજી છાંટીશું, જેનાથી તે દેખાવમાં અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે. જુઓ, આપણું અથાણું મસાલાથી સરસ રીતે લથપથ થઈ ગયું છે. જુઓ,
આપણું એકદમ સ્વાદિષ્ટ અથાણું બનીને તૈયાર છે. અત્યારે જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે. પણ હજી એક નાનું કામ બાકી છે. આપણે આ અથાણાને એક દિવસ માટે આમને આમ રહેવા દઈશું. બીજા દિવસે તેને એક સાફ અને કોરી કાચની બરણીમાં ભરી લઈશું. હવે જે બાકી રહેલું અડધું તેલ હતું તેને ઉપરથી આપણે નાખી દઈશું. આપણું તેલ અથાણાની ઉપર રહેવું જોઈએ, જેનાથી આપણું અથાણું બગડશે નહીં. તો તૈયાર છે આપણું આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવું કેરીનું ખાટું અથાણું. તમે આ રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમારું અથાણું કેવું બન્યું. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે આપણી ચેનલ ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી વાનગી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.